દિલ્હીમાં બજેટ સત્રને અડધામાંથી છોડી વડોદરાની પરિસ્થિતિનો તાગ મેળવવા 2 દિવસની મુલાકાત માટે સાંસદ હેમાંગ જોશી વડોદરા આવી પહોંચ્યા હતા. ગત બુધવારે વડોદરામાં ધોધમાર વરસાદની સાથે જ સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ વિકટ પરિસ્થિતિમાંથી લોકોને બહાર કાઢવા માટે વડોદરા મહાનગરપાલિકા તેમજ ચૂંટાયેલી પાંખના તમામ પદાધિકારીઓ ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા. આ સમગ્ર પરિસ્થિતિ દરમિયાન વડોદરાના યુવાને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દિલ્હી ખાતે બજેટ સત્રમાં હોવાના કારણે શારીરિક રીતે ઉપસ્થિત રહી શક્યા ન હતા. તેમ છતાં પણ સતત તેમનો સંપર્ક વડોદરાના પદાધિકારીઓ સાથે હતો. તેઓ સમગ્ર વડોદરાનો તાગ તેમજ પરિસ્થિતિની જાણ અને અધિકારીને પ્રજાલક્ષી સૂચના આપતા હતા. વડોદરાના સાંસદ હેમાંગ જોશી વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાંથી સીધા જ પરિસ્થિતિનો તાગ મેળવવા મીડિયા સાથે પોતે જ વાહન હંકારી નીકળ્યા હતા, જ્યાં તેમણે કાલાઘોડા ખાતે વિશ્વામિત્રીની જળ સપાટી અને સ્થિતિ જોઈ હતી. ત્યારબાદ વડોદરાના પરશુરામ ભઠ્ઠાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર પહોંચ્યા હતા. તેમની આ 2 દિવસની મુલાકાતમાં તેઓ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી તથા વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે મુખ્ય બેઠક કરી વડોદરાની પ્રજાને વરસાદના કારણે પહોંચેલી માઠી અસરને દૂર કરવા તેમજ આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદ વરસે તો તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંભવિત પરિસ્થિતિની બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મુખ્યમંત્રીને પણ મૌખિક તેમજ પત્ર દ્વારા જાણ કરી છે. અસરગ્રસ્તોને આર્થિક સહાય મળી રહે તે માટે પણ જણાવવામાં આવ્યું હતું. લોકોની વચ્ચે જઈ અને કયા પ્રકારે આ પરિસ્થિતિની અંદર લોકોને મદદરૂપ થઈ શકે એ બાબતે ચિંતા કરી અને અધિકારીઓમાં એક ઉચ્ચ અધિકારીથી લઈ અને આપણા સફાઈ કર્મચારી સુધી એક કર્મચારીએ એક ટીમ બની અને જે પ્રકારે પરિસ્થિતિને મેનેજ કરી અને અત્યારે સંકટ હાલ પૂરતું ટળ્યું છે એવું આપણે કહી શકાય. એ બાબતે હું તમામ લોકોને અભિનંદન પાઠવું છું. સાથે જ આપ સૌ મીડિયાના મિત્રો કે જેઓ 24 કલાક સતત રિપોર્ટિંગ કરતા રહ્યા અને લોકોને જાગૃતતા લાવવામાં આપ સૌનો સિંહ ફાળો રહ્યો, કારણ કે આપના રિપોર્ટિંગના માધ્યમથી લોકોને પરિસ્થિતિની ગંભીરતા સમજાય અને તેઓ સ્થળાંતર માટે અથવા બીજા કોઈ સહકાર કરવા માટે તંત્રને તે લોકો રાજી થયા. એટલે આ બાબતે મીડિયાના તમામ ટીમ મેમ્બર્સનો પણ હું ખૂબ આભાર માનું છું, અભિનંદન પાઠવું છું.